ડિમોલિશન મામલે મોટા સમાચાર। વકફ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી દેવાઈ છે। ગૌચર જમીન પર આવેલી મસ્જિદોના દબાણો દૂર કરાયા હતા, ત્યારે મદ્રેસા અને દરગાહો ધરાશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માંગ કરવામાં આવી હતી। બેટ ભાડેલ મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલ 3 અરજીઓ પણ અદાલતે ફગાવી છે। કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે। આ નિર્ણય પાછળ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર માટે બંધારણોને ધરાશાયી કરવા માટેનો જે રસ્તો છે તે સાફ થઈ ગયો છે। વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા રોનક વર્મા। જી રોનક। શિવાની, રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા જે દ્વારકા અને તેની આસપાસની જગ્યામાં જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તેને ખાલી કરવાની જે પ્રક્રિયા ચાલતી હતી તેની સામે વકફ અને જે બેટ ભાડેલા મુસ્લિમ સમાજ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે માંગતી અરજી કરવામાં આવી હતી। અગાઉ બંને પક્ષો દ્વારા જે રજૂઆતો છે પોતપોતાની કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી જે ગુરુચરણ વિર્ક પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવતું હતું કે કોઈ પણ અન્ય જે બાંધકામ છે તેને હટાવવામાં નથી આવી રહ્યા, પરંતુ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તેને દૂર કરવામાં આવીને જે સરકારી જગ્યાઓ છે તેને ખુલ્લી કરવાની પ્રક્રિયાઓ છે તે ચાલી રહી છે। તો બીજી તરફ અરજદાર તરફે પણ જે પોતાની રજૂઆતો છે તે મૂકવામાં આવી હતી અને ત્યારબાદ પોતપોતાનો પક્ષ મૂક્યા બાદ કોર્ટ દ્વારા ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો હતો। થોડીક જ વાર પહેલા કોર્ટે ચુકાદો આપ્યો છે અને તે તમામ અરજીઓ છે તેને ફગાવી દીધી છે, એટલે કે જે ગેરકાયદેસર બાંધકામ જેટલા પણ બેટ દ્વારકા અને તેની આસપાસની જગ્યામાં કરવામાં આવેલા હતા તેને દૂર કરવાની પ્રક્રિયા હવે આગળ વધી શકશે। કોર્ટે કોઈ પણ પ્રકારની જે રોક માંગતી અરજી છે તેને ગ્રાહ્ય રાખી નથી, ફગાવી દીધી છે। આવી અરજીઓને ગ્રાહ્ય નથી માનવામાં આવી અને ડિમોલિશન પર રોક માંગતી જે અરજી